હેલો એવરીવન, તો હું છું ડૉક્ટર મોનિકા આહિર અને તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કલ ફિઝિયોથેરાપી અને ફિટનેસમાં. તો આજે આપણે વાત કરીશું હીલ પેન એટલે કે એડીના દુખાવા વિશે. તો ઘણા પેશન્ટને એવી કમ્પ્લેન હોય છે કે એ લોકો મોર્નિંગમાં જ્યારે ઉઠે છે ત્યારે એ પગ નીચે માંડી શકતા નથી. એટલે કે તમે પગ નીચે માંડવાની ટ્રાય કરો છો તો તમને એડીમાં સિવિયર દુખાવો થાય છે અને પછી 5-10 મિનિટ રહીને તમે પગ નીચે મૂકી શકો છો, અથવા તો ક્યાંય લાંબા સમય સુધી તમારાથી બેસાઈ ગયું છે પછી પણ તમને પગ મૂકવામાં તકલીફ. તો આજે આપણે વાત કરીશું કે આ એડીનો દુખાવો કઈ રીતે થાય છે, તમારે ઘરે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને તમે ઘરે કેવી ટ્રીટમેન્ટ લઈ શકો. તો હવે આ એડીના દુખાવાને અમારી ભાષામાં હીલ પેન એટલે કે એડી એટલે કે હીલ પેન કહેવામાં આવે છે, અથવા તો એને પ્લાન્ટર ફેસાઇટિસ પણ કહેવામાં આવે છે. તો ચલો પહેલાં આપણે જોઈએ કે એની એક્ઝેક્ટ જગ્યા કઈ હોય છે અને શું કામ થાય છે, એ થવાનું કારણ શું છે. તો હવે આપણે નીચે પગમાં એક શીથ આવેલી હોય છે, બરાબર, જેને પ્લાન્ટર ફેસિયા કહેવામાં આવે છે. તો આ શીથનું કામ શું છે, તો કે એ આપણા પગને સપોર્ટ આપે છે, એક કુશન જેવું કામ કરે છે કે આપણે ચાલીએ છીએ, દોડીએ છીએ, પગને જ્યારે ઊભા ઊભા લોડ આવે છે તો એ લોડ ડાયરેક્ટ પગને ના લાગે, એટલે આ શીથ એક ઓશિકા જેવું કામ કરે છે કે આપણા પગને સપોર્ટ આપે છે. હવે તમે કોઈ પણ રીતે ઓવરયુઝ કરો છો, એટલે કે રનિંગ વધારે કરો છો, અથવા તો તમારે ચાલવાનું વધારે આવે છે, ઊભવાનું વધારે આવે છે, અથવા તો તમારો વેઇટ વધારે છે, તો આવા ઘણા બધા કારણોને લીધે આ શીથ ઉપર સોજો આવી જાય છે. જે નીચેનો ભાગ તમે જોઈ શકો છો એ નીચેના ભાગમાં સોજો આવી જાય છે અને પછી આ સોજો તમને પીંચ થાય છે અને તમને પેઇન થાય છે. એટલે કે પછી જ્યારે તમે પગ ઉપર પ્રેશર આવે, એટલે કે ઊભા થવાનું થાય, ચાલવાનું થાય, તો ડાયરેક્ટ પ્રેશર આવવાના લીધે તમને દુખાવો થાય છે. તો હવે આપણે વાત કરીએ કે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તમે ઘરે બેઠા અમુક બાબતોનું ધ્યાન રાખશો તો તમને ઘણી દુખાવામાં રાહત મળી શકે છે. તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તો ફર્સ્ટ એ કે તમારે ઓવરયુઝ નથી કરવાનો, એટલે કે વધારે પડતું પગ ઉપર લોડ આવે એવું કામ નથી કરવાનું. આ લોડ તમે ઓછો કરો છો તો ધીરે ધીરે સોજો ઉતરે છે અને તમને પગમાં રાહત થાય છે. તો હવે બીજી બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે આ હીલ પેન માટે હીલ કુશન અથવા તો હીલ પેડ આવે છે, જે તમને ક્યાંય પણ મેડિકલ સ્ટોરમાં અથવા તો ઓનલાઈન પણ મળી જાય છે. તો એ હીલ પેડ પહેરીને તમારે કોઈ પણ ઊભા કે ચાલવાનું છે તો વર્ક કરવાનું છે, કેમ કે હીલ પેડ પહેરવાના લીધે વેઇટ તમારો હીલ પેડ ઉપર આવી જશે, જેથી તમારો સોજો ઉતરશે. હવે ત્રીજી બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે તમારે કડક સ્લીપર અથવા તો ચપ્પલ છે એનો સોલ કડક ન હોવો જોઈએ. કડક ચપ્પલ નથી પહેરવાના, જે સોફ્ટ આવે છે એ સોફ્ટ ચપ્પલ અથવા તો શૂઝ પહેરવાના છે. તો હવે વાત કરીએ ટ્રીટમેન્ટની. ટ્રીટમેન્ટમાં હવે તમારે ઘરે શું શું કરી શકો છો. જો કોઈ પેશન્ટ ક્લિનિકે આવે છે તો ક્લિનિકે અલ્ટ્રાસાઉન્ડ અથવા લેઝર એ બધું આપીને એનો સોજો ઉતારવામાં આવે છે અને પછી એક્સરસાઇઝ એડ કરવામાં આવે છે. પણ જો તમને હજી શરૂઆત છે અને ઓછું પેન છે તો તમે અમુક એક્સરસાઇઝ ઘરે પણ કરી શકો છો. તો આપણે એ એક્સરસાઇઝની વાત કરશું. હવે ટ્રીટમેન્ટમાં સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, તો કે બરફ, એટલે કે તમારે જ્યાં તમને પેન છે એડીના ભાગમાં, ત્યાં તમારે ફૂલ બરફ રાખવાનો છે. હવે બરફને ઘસવાનો નથી, બરફને એડી ઉપર રાખી મૂકવાનો છે અને 2-2 મિનિટ એની જગ્યા બદલાવ્યા કરવાની છે. અથવા તો તમે કોઈ પણ વાટકામાં અથવા તો એવા વાસણમાં ફૂલ ઠંડુ પાણી કરીને એમાં તમે એડી બોળી શકો છો. તો આવી રીતે તમારે કોઈ પણ રીતે બરફનો શેક કરવાનો છે. બીજી બાબત છે કે કુશન કમ્પલસરી પહેરવાના છે. જો તમે હીલ પેડ અથવા તો હીલ કુશન નહીં પહેરો તો પગ ઉપર વજન આવવાનું બંધ નહીં થાય અને સોજો ઉતરવાનો નથી. અને સોજો જ્યાં સુધી નહીં ઉતરે ત્યાં સુધી તમે એક્સરસાઇઝ નહીં કરી શકો. પગના 2 સ્ટ્રેચિંગ લેવાના છે. પહેલું સ્ટ્રેચિંગ છે કાફનું સ્ટ્રેચિંગ, જેમાં તમારે ટોવેલને આવી રીતે પગની ઉપરના ભાગમાં રાખીને બંને હાથેથી ટોવેલને ખેંચવાનો છે. એટલે તમને કાફ મસલ્સમાં, એટલે કે પગના નીચેના ભાગમાં તમને અહીંયા ખેંચાય છે. આ સ્ટ્રેચમાં તમારે 20 સેકન્ડ હોલ્ડ કરવાનું છે અને 3 થી 4 રિપીટેશન કરવાના છે. રિલેક્સ. વાત કરીએ બીજા સ્ટ્રેચની. તો બીજા સ્ટ્રેચમાં તમારે આવી રીતે બેસીને તમારા અંગૂઠાને જાતે જ ખેંચવાના છે. એટલે તમને જ્યાં આખું આ એડીના નીચેના ભાગમાં જે પેન છે ત્યાં આખો આ સ્ટ્રેચ આવે છે. મેક્સિમમ તમને ખેંચાય ત્યાં સુધી તમારે અંગૂઠાને વાળવાના છે.
આ પણ તમારે 20 સેકન્ડ હોલ અને 3 થી 4 રિપીટેશન કરવાના છે. હવે આ એક્સરસાઇઝમાં તમારે કોઈ પણ રોલર લેવાનું છે. ઘરે કોઈ પણ તમે આવી રીતે કોઈ પણ રોલ બનાવી શકો જેની સરફેસ કડક હોય, બરાબર. અને પછી આ રોલને આવી રીતે પગ રાખીને પગને તમારે નીચેના ભાગને આવી રીતે રોલ ઉપર ફેરવવાનું છે. તમારાથી જેટલું મેક્સિમમ બને એટલું પ્રેશર આપવાનું છે. એક્સરસાઇઝમાં તમારે આવી રીતે બેડશીટ અથવા તો કોઈ પણ ટોવેલ રાખીને તમારે બંને પગની મદદથી ટોવેલને ખેંચવાનો છે. આવી રીતે તમારે 10 થી 15 વખત આ ટોવેલને આખો ખેંચવાનો છે. તો આ હતી હીલ પેન વિશેની સંપૂર્ણ માહિતી કે તમે હીલ પેનમાં ઘરે બેઠા શું કરી શકો છો. જો તમને વધારે પેઇન છે અને વધારે ટાઈમથી છે તો તમે કોઈ ડૉક્ટરના કન્સલ્ટેશન નીચે ટ્રીટમેન્ટ લઈ શકો છો. તો વિડીયો જેટલો બને એટલો આગળ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.